જય ભોલે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. કેમ છો બધા મિત્રો? આગળ આપણે ધોરણ 9 રેખા અને ખૂણા ચેપ્ટર નંબર 6 માં 6.1 ના ઘણા ખરા દાખલા જોયા હતા. આજે આપણે જોવાનું છે 6.2 ના દાખલા. 6.2 નો દાખલા નંબર 1. રકમ કંઈક આવી છે મિત્રો કે 3 સમાંતર રેખાઓ છે. એને એક રેખા છેદે છે. આ છે A B C D E ને F. બરોબર મિત્રો, અહીં આગળ ખૂણો x આપેલો છે. બરોબર, અહીં આગળ ખૂણો y આપેલો છે અને અહીંયા ખૂણો z આપેલો છે. આપણને રકમમાં y જેમ z બરાબર 3/7 આપેલું છે. તો આપણે ખૂણો x y અને z શોધવાનો છે મિત્રો. ડાયરેક્ટ આવડી જાય મિત્રો. x y અને z કાલે જ આપણે આવા દાખલા કર્યા, આગળના વિડીયોમાં જ આપણે આવા દાખલા કર્યા. આપણને આ આરામથી આવડી જાય છે મિત્રો. કેમનું મિત્રો? તો જો x અહીં આગળ છે મિત્રો. x હવે તમે જોઈ શકો છો કે આ ખૂણો અને આ ખૂણો ત્રણેય કેવા હશે? સરખા હશે. હું આને લઈ લઉં ખૂણો A. બરોબર મિત્રો. હવે આ બંને ખૂણાનો સરવાળો કેટલો હશે? તો કે સાહેબ 180. તો આ બંને ખૂણાનો પણ કેટલો થશે? 180 થશે મિત્રો. તો લખી શકીએ ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180. ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180. હવે y કેટલા છે? 3x. z કેટલા છે? 7x. શું થઈ જશે? 180. કેટલા થઈ ગયા? 10x બરાબર 180. કેમ થાય છે? તો કે શું છે? રૈખિક જોડના ખૂણા. કેવા છે? રૈખિક જોડના ખૂણા. ચાલો, તો x બરાબર 180 ના છેદમાં શું થશે? 10. મીંડું ગયું. x કેટલા મળ્યા? 18. આ x ની કિંમત કઈ મૂકી દઈએ? જે આપણે લીધા હતા y બરાબર 3x. y બરાબર શું હતા? 3x. તો શું થઈ જાય? 3 ગુણ્યા 18. કેટલા થઈ જાય? 18 તરી 54. કેટલા થશે? 18 તરી 54. તો y બરાબર શું થઈ જશે? 54. તો સાહેબ z બરાબર? તો z બરાબર કેટલા હતા? 7x. 7 ગુણ્યા 18 કેટલા થઈ જશે? 126. z બરાબર કેટલા થશે? 126. ચલો મિત્રો, y z મળી ગયા. બરોબર. હવે આપણને ખબર છે ખૂણો x અને ખૂણો y બંને કેવા છે? સરખા છે. તો ખૂણો x બરાબર શું થઈ જશે? y જેટલો મળ્યો એટલો. કેટલા? 54. ચાલો વાતા સાવ ઈઝી દાખલો, સાવ ઈઝી ટેકનિક, કોઈ જ વધારે માથાકૂટ છે નહીં. જોઈ લો, આવડે. સાવ ઈઝીલી રીતે આપણને આવડે. જો આકૃતિમાં આપણને રૈખિક જોડના ખૂણા શું છે, અનુકોણની જોડ શું છે, અભિકોણની જોડ શું છે, આ બધું ખબર હોય તો આપણને દાખલા ઈઝીલી આવડી જશે. 6.2 નો દાખલા નંબર 1 જોઈ લો. કોઈ જ ઉતાવળ વગર જોઈ શકો છો મિત્રો. ચાલો દાખલા નંબર 2 તરફ જઈએ. 6.2 નો દાખલા નંબર 2. મનમાં તમે ઠાની લો મિત્રો કે ના મારે કરવું જ છે. તો ગણિત અઘરું છે નહીં. આ તો દુનિયા લઈને મંડી છે કે ગણિત કેવું છે? ખૂબ જ અઘરું છે મિત્રો. પણ જોવા જઈએ તો ગણિત અઘરું નથી, લોકોના વિચારો અઘરા છે. ગણિત તો ગમ્મત કરતા આવડી જાય. બરોબર મિત્રો. આ છે ખૂણો G, A B C
ડી ઈ અને એફ. બરોબર. આપણને ખૂણો જીઈડી એટલે આ ખૂણો આપેલો છે કેટલો 126. બરોબર. તો મારે કયો કયો ખૂણો શોધવાનો? દાખલા નંબર 2. તો મારે શોધવાનો છે ખૂણો AGE, ખૂણો GEF અને ખૂણો FGE. આટલા ખૂણા શોધવાના છે. આ ત્રણે ત્રણ ખૂણા મારે શોધવાના છે. ચાલો કેમના શોધીશું મિત્રો? કેમના શોધીશું? ડાયરેક્ટ શોધી જાયજો મિત્રો. પ્રોમો આપી દઉં. શું આપી દઉં? પ્રોમો. આ કેટલો છે ખૂણો? આ ખૂણો આપેલો છે આપણને કેટલો? 90. ટોટલ કેટલો છે? 126. તો ઓટોમેટિક આ કેટલો આવી જશે સાહેબ? 36. કેટલો આવી ગયો? 36. ચાલો GEF મળી ગયો. GEF ઓટોમેટિક 36. હવે આ કેટલો થશે? આ 90. આ 90 હશે. આ લંબ છે એટલા માટે આ 90. આ પણ આખો 90. આ 90 ને આ 90. આ મળી ગયો કયો? GFE. GFE નથી શોધવાનો આપણે. ચાલો GFE કયો શોધવાનો છે? AGE. આ 90 મળી ગયો. આ 36 મળી ગયો. તો આ મળીએ કેટલો મળે? 54. કેટલો મળે? 54. 180 માંથી બાદ કરો એટલે 54. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. આ 36 આ 90. તો આ કેટલો થશે? 54. બરોબર. આ પણ મળી ગયો. AGE મળી ગયો. AGE. બરોબર. આ પણ મળી ગયો. કયો? GEF. બરોબર. આપણે શોધવાનું છે FGE. FGE 54 મળી ગયો ભાઈ. FGE મળી ગયો. આપણે AGE શોધવાનું. સોરી, AGE એટલે કે આ ખૂણો શોધવાનો. ચાલો આ 54. તો આ કેટલો થશે? 180 માંથી બાદ કરો એટલો. કેટલો? 126. ઈજી. સફાચટ. કઈ જ કર્યા વગર 4 લીટા પાડીને જવાબ. રીત સાથે કરીએ. ચાલો રીત સાથે કરીએ. ચાલો ખૂણો FED વત્તા ખૂણો GEF બરાબર 126. આ બંનેનો સરવાળો કેટલો છે? 126 આપણને આપેલો છે. બરોબર. હવે FED કેટલા આપેલા છે? 90. આકૃતિમાં આપેલું છે. આ કેટલા છે? 90. ખૂણો GEF બરાબર 126. 90 બાજુ વત્તા, પેલી બાજુ જાય તો ઓછા. GEF બરાબર 126 ઓછા 90 એટલે મને મળી જશે 36. ચાલો પહેલો ખૂણો આપણો શોધાઈ ગયો. GEF કેટલો? 36. ચલો આ મને મળી ગયો 36. 36. રેડી મિત્રો? હવે આ 36 આ કાટખૂણો છે. બરોબર. અને આ શોધવાનો છે. તો ચાલો ત્રણેય ખૂણા લખી દે. ખૂણો GEF વત્તા ખૂણો EFG વત્તા ખૂણો કયો છે? FGE. FGE બરાબર 180. કેમ? ત્રિકોણ છે. ત્રિકોણ. કયો ત્રિકોણ? EFG. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 માટે. ચલો GEF આપણને અહીં મળ્યો કેટલો? 36. EFG કેટલો છે? 90 સાહેબ. કેમ? આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નમાં આપેલું છે કે આ કેવો છે? લંબ છે મિત્રો. તો ખૂણો કયો? FGE બરાબર 180. આ બંનેનો સરવાળો 126. આ બાજુ વત્તા, પેલી બાજુ જાય તો ઓછા. તો ખૂણો FGE
GE બરાબર 180 ઓછા 126 કેટલા મળી ગયા ઓટોમેટિકલી FGE બરાબર 54. ચલો બીજો ખૂણો પણ શોધાઈ ગયો, આ પણ શોધાઈ ગયો, AGE રહ્યો કેટલો મળ્યો 54. ચાલો ખબર પડી આટલી મિત્રો, લાઈટ થઈ. ચાલો ત્રીજો ખૂણો શોધીએ. આ બાજુ અહીં શું આટલું પૂછી નાખું. ચાલો શું છે? ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180. કેમ? કારણ કે રૈખિક જોડના ખૂણા છે. કેવા છે? રૈખિક જોડ. ખબર પડે છે મિત્રો? રૈખિક જોડના ખૂણા છે. ચલો AG શોધવાનો છે એટલે એમનો એમ AGE વત્તા FGE. FG કેટલા લાયા આપણે? 54 બરાબર 180. તો ખૂણો AGE બરાબર 180 ઓછા 54 126. ખૂણો AGE બરાબર 126. કશું કરવાનું નથી, આમથી આમ ને આમથી આમ રમવાનું જ છે ભાઈ. આકૃતિ ઉપરથી આમથી આમ ને આમથી આમ રમવાનું છે. જો સાવ ઇઝીલી રીતે લાવી દીધો. આ તમારે ટેક્સ્ટબુકની રીતે સોલ્વ કર્યો છે. અને જે પહેલા કર્યો તો ડાયરેક્ટ એ તમારે સરકારી પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે ડાયરેક્ટ કરેલો છે કે આ રીતે બંને એક જ રેખા પર આવેલો હોય અને ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો થાય? 180. કેમ કે રૈખિક જોડના ખૂણા કહેવાય. આ 90 છે ઓટોમેટિકલી 126. તો આ કેટલો થાય? 36. બરોબર મિત્રો? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ 90, આ 36. તો ત્રીજો ઓટોમેટિકલી કેટલો આવી ગયો? 54. સાવ ઈઝી ટેકનિક છે મિત્રો, આમાં કઈ જ વધારાનું છે નહીં. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 3 તરફ. એક વાર તમે મનમાં ઠાની લો કે મારે કરવું છે તો કોઈ પણ વસ્તુ તમને અટકાવતી નથી. ચલો આકૃતિ દોરી દઈએ. સૌથી વધારે વાર પરીક્ષામાં પૂછાતો દાખલો છે મિત્રો. આવી કઈક આકૃતિ છે. P Q R S અને આ છે T. અહીંયા આગળ તમને આપેલો છે ખૂણો S 130 અને અહીંયા આગળ તમને આપેલો છે આ ખૂણો 110 અને આ ખૂણો આપણે શોધવાનો છે. ચાલો આ ખૂણો શોધવાનો છે. કોઈ આઈડિયા આવે છે શું કરીશું? તો તમને ચોપડીમાં રકમમાં કહ્યું છે કે આને સમાંતર એક રેખા લેજો. આ બંને રેખાને સમાંતર એક રેખા લેવાની છે. ચલો મેં લઈ લીધી. આને નામ આપી દઉં A, આને નામ આપી દઉં B. હવે કઈ આઈડિયા આવે છે? આઈડિયા હું આપું. જો આ ખૂણો છે તો અહીં એક ખૂણો બને છે, આ ખૂણો છે તો અહીંયા એક ખૂણો બને છે. હવે જો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કેમ? કારણ કે અંતઃકોણની જોડ છે. કેવી છે? અંતઃકોણની જોડ. ને અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. આ 110 તો આ કેટલો થશે? 70. સેમ આ બંને પણ અંતઃકોણો. આ 130 તો આ કેટલો થશે? 50. બરાબર? બંનેનો સરવાળો 180 થવો છે. આ બંને મળી ગયા તો વચ્ચેવાળો એટલે કે ખૂણો R મળી જાય. કેમનો સાહેબ? તો કે સાહેબ ત્રણેયનો સરવાળો સરળ કોણ બને છે? કેટલો થાય? 180. આ બંનેનો 120 તો વધ્યા કેટલા? 60. વાર્તા ખતમ. 1 મિનિટ ને 10 સેકન્ડ થઈ. કેટલી? 10 સેકન્ડ. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછે છે તો કામ થઈ જાય, આવડી જાય આપણને. ચાલો ગણીશું કઈ રીતે? આવી જાઓ. ગણીશું કઈ રીતે સાહેબ? ગણી નાખીએ.
રેખા દોરી, બરોબર, તો ખૂણો Q વત્તા ખૂણો QRA, આને પણ આખો જ લખી દઈએ મિત્રો, ખૂણો PQR વત્તા ખૂણો QRA, બંનેનો સરવાળો કેટલો 180, કેમ અંત કોણ છે એટલે. ચલો આ આપણને આપેલો છે PQR કેટલો છે 110, ખૂણો QRA આપણને શોધવાનો છે 180, તો QRA બરાબર 180 ઓછા 110 કેટલા મળી ગયા 70. ચલો આપણે જરૂરી છે એટલે શોધે, શું છે જરૂરી છે, બાકી આપણે શોધવાનો તો ખાલી આ જ છે, બરોબર. એ જ રીતે પેલી સાઈડનો શોધી નાખીએ કે ખૂણો TSR વત્તા ખૂણો SRB બરાબર 180, કેમ અંતઃકોણની જોડ છે, અંતઃકોણ છે, કેવા છે અંતઃકોણ છે, સેમ છે ભાઈ. બોલું ને ધ્યાન રાખશો ને, ગણશો નહીં તોય આવડી જશે. STR કેટલો, સોરી TSR કેટલો આપેલો છે 130, આ કેટલો છે SRB શોધવાનો સાહેબ, ચમ આવું કરો છો? તો શું થશે ખૂણો SRB બરાબર 180 ઓછા 130 મળી ગયો 50, ખૂણો SRB બરાબર 50. આ બંને ખૂણા કેમ શોધ્યા આપણે જોઈએ સાહેબ અહીં શોધવા માટે, એટલે ચાલો હવે ત્રણ ખૂણા મળ્યા, ત્રણેયનો સરવાળો, બે ખૂણા મળ્યા, આનો આનો અને આનો સરવાળો કેટલો થશે 180, કેમ તો કે સાહેબ સરળ કોણ છે એટલે મૂકી દઈએ ખૂણો QRA વત્તા ખૂણો SRB વત્તા ખૂણો QRS બરાબર 180, કેમ સરળ કોણ, કેમ મિત્રો સરળ કોણ. આ કૌંસમાં લખો છો એ લખવું પડે સાહેબ, હા લખવું પડે, ના લખો તો તમારા પરીક્ષામાં માર્ક્સ કપાશે. ચલો આ મળ્યો આપણને 70, આ મળ્યો આપણને 50, આ આપણે શોધવાનો છે, આને શોધવાની તો માથાકૂટ છે સાહેબ. કેટલા થઈ ગયા 120, પેલી બાજુ લઈ જાવ તો માઈનસ, તો 180 માઈનસ 120 કેટલા મળી ગયા 60, તો ખૂણો QRS બરાબર કેટલા થયા 60 મિત્રો. અફલાતુન, કેવું અફલાતુન, આવડે આવડે ને આવડે, ના આવડે તો પૈસા પાછા. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, જે ના વાંચે ચોપડી તે બે પડી સહાય. સાહેબ ગુરુજી કે એમાં શ્રદ્ધા રાખવાની. દાખલા નંબર 3 આપણી પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, આ બંને પરીક્ષામાં ગેરંટીડ પૂછાય. દાખલા નંબર 3, દાખલા નંબર 3 ગેરંટીડ સાહેબ પૂછાય, ના પૂછાય તો કેવું હા. તમારી સ્કૂલમાં ચેપ્ટર 6 એ પ્રથમ સત્રમાં હોવું જોઈએ. જો ના હોય તો ના પૂછાય, પછી એમાં તમે ગોસાઈ સરને પૂછવા આવો સાહેબ ના પૂછાયું એવું ના હોય. પ્રથમ સત્રમાં જો છઠ્ઠું ચેપ્ટર હશે તો પૂછાશે, એની ગેરંટી મારી. જો બીજા સત્રમાં હશે તો બીજા સત્રમાં પૂછાશે, એની ગેરંટી પણ મારી. અને વાર્ષિકમાં તો પૂછાવાનું જ છે ભાઈ, તામ્રપત્ર પર લખી નાખો, પૂછાશે, બરોબર. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો મારા વિડીયો, જેમ બને એમ સબસ્ક્રાઈબર વધારો, જેથી કરીને બધાને આ ફ્રી ઓફ લાભ મળે ગોસાઈ સાહેબનો. મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. જય ભોલે.